નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મહત્વના સમાચાર। આજ રોજ પાલનપુર ખાતે રોટરી સેવા દળ ગઢ દ્વારા હરિદ્વાર ઋષિકેશ નિઃશુલ્ક યાત્રા છેલ્લા 29 વર્ષથી આ હરિદ્વાર ઋષિકેશ નિઃશુલ્ક યાત્રા કુલ 126 યાત્રાળુઓનો લાભ લીધો હતો। સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો તેમજ રોટરી સેવા દળના પ્રમુખ, મંત્રી તથા તમામ હોદ્દેદારો તેમજ રોટરીયલ ભાઈઓ હાજર રહ્યા હતા। યાત્રાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। वंदे मातरम। गंगा मैया की जय, गंगा मैया की जय, पार्वती पति हर हर महादेव। प्रसंगे गढ़ आरसीसी 8મી યાત્રા લઈ અમે ઋષિકેશ, હરિદ્વાર અને નીલકંઠની યાત્રાએ જઈ રહ્યા છીએ। છેવાડાના માનવી સુધી જો કોઈ સંકલ્પ ધારણ કરી અને પહોંચવાનું કાર્ય કરતી હોય તો એ ગઢ આરસીસી છે। છેલ્લા લગભગ અવિરત 29 વર્ષથી ગઢ આરસીસી પાલનપુર રોટરીના અંદરમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓમાં છેવાડાના માનવી સુધી આ કાર્ય પહોંચાડ્યું છે। દર વર્ષે અમે હરિદ્વાર અને ઋષિકેશની એક યાત્રા કરાવીએ છીએ। આ ચાલુ સાલે લગભગ 74 અમારી પાસે લાભાર્થીઓ છે। ટોટલ 112 વ્યક્તિ છે। અમે સરસ આ યાત્રાનું નિર્માણ કરી અને એમને પરત 28 તારીખે પરત લાવવાના છીએ। આપનું નામ? ચેતનભાઈ સોની, અમારા રોટરી ક્લબ છે ને એના પ્રમુખ છે। ये જરૂરિયાત લાભાર્થી જરૂરિયાત માણસોને હરિદ્વારનો પ્રવાસ કરાવે છે, એ બદલ આરસીસી ગઢનો ખૂબ આભાર છે અને આવો નવો પ્રવાસ દર સાલ કરાવવા કે અમારા રોટરી ક્લબની અંદર ટ્રસ્ટ મારું તંકી છે કે છેવાડાની અંદર જે ગામમાં વસ્તી રહેતી હોય તેમને નિઃશુલ્ક હરિદ્વાર પ્રવાસ લઈ જતી હોય એમનું અભિગમથી અમે પણ વાકેફ છીએ અને હું પણ એમનો સભ્ય હતો અને હાલ પણ છું। અને આ રીતે અવિરત આ રીતે સેવાકીય કાર્ય કરતા રહે તેવી તેમને શુભેચ્છાઓ। અમારા સિનિયર રોટરી આરસીસી ગઢ દ્વારા સેવાર્થીઓને હરિદ્વાર, ઋષિકેશ અને ગંગા સ્નાન અને ગંગા તર્પણના કાર્યક્રમો નિઃશુલ્ક રીતે લઈ ગયા છે। ખૂબ મોટું સેવાનું ભગીરથ કાર્ય કર્યા છે। શ્રી પિયુષભાઈ રાવલ, વિજયભાઈ, ભરતભાઈ જોશી, ચેતનભાઈ સોની, સૌ મિત્રો અથાગ મહેનત કરી અને તમામ સેવાર્થીઓને આવી સરસ મજાની યાત્રા કરવાની ત્યારે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સૌનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ।